એનો દાખલો આપો. એક બાર અકબર ને બિરબલ આમ બેઠા હતા, એટલે રાજા વાજાન વાંદરા હરખા જોઈ. એટલે અકબરે કીધું, બિરબલ, હે તમે તો બસ નક્કી કે અમારે તો ગીતા ને ભાગવત ને એને જ માનીએ, તો બીજા ગ્રંથમાં ભગવાનના નામ નથી હોતા? કેમ તમે આવું લોકો કરો છો? આ હિન્દુઓનું આ જ દુઃખ. બિરબલ કે આનો જવાબ પછી આપીશ. સાંભળવો છે બધાને જવાબ કે સમજી ગયા? કહું? હા, આમ કહેતું રહેવું એટલે મને ખબર પડે ઊંઘ્યા નથી. ટાઈમ થાય એટલે કહેજો, મને ટાઈમની ખબર પડતી નથી. ત્યારે બિરબલે 2-3 દિવસ પછી રસ્તે ચાલતા જતો હતો, તો અરે ચાલશે બેટા, રસ્તે ચાલતા જતો હતો, એક જણે કીધું, બિરબલ સાહેબ, એ કે હાલ ને મારે તાર થોડુંક કામ છે. ઓલો કે લે, આપણે તો હાથ જોડ્યા, બગાસું ખાતા પતાસું આવી ગયું. એ કે શું કામ છે? એ કે હાલ રાજ દરબારમાં લઈ જાઓ. એ કે મને? હે? એ કે હા, રાજ દરબારમાં? એ કે હા, અકબર રાજા પાસે? હા. મને ફાંસીએ ન ચડાવવાના? બિરબલ કે મારા દ્વારા કોઈ ફાંસીએ ચડ્યું જ ખરું હજી? પણ તને એક શરતે લઈ જાઉં, હું કહું એમ કરવાનું. હું કહું એમ કરીશ તો હું તને રાજી કરીશ. ત્યાં આવ્યા એટલે બિરબલની તો જગ્યા ફિક્સ હતી. બિરબલ ત્યાં બેસી ગયો. ઓલાને કહે, એક સોફો લાવ, આને બેસાડ. એટલે અકબરે આમ કરીને જોયું. એ કે બિરબલ કે જનાભના, સભા ચાલુ થાય ને પહેલાં મારે એક કામ છે. હા હા, કાંઈ વાંધો નહીં, કરો. ઓલાને ઊભો થઈને કે, અકબર રાજાને 3 લાફા માર દે. સમજ્યા કે નહીં બધા? મારી વાત સમજાય છે ને બધાને? 3 લાફા માર. ઓલો ધ્રુજવા માંડ્યો. ઊભો રે, સરખો ઊભો રે. એ 3 નહીં તો 2 તો માર. ઓલાને એમ થયું અહીંથી તો દોડી જાઓ કે જમીન માર્ગ આપે તો આ બિરબલને ક્યાં હાથ જોડ્યા? બિરબલ કે જો તું નથી મારતો ને તો તને જે હું રેવડી દાણાદાર કરીશ ને, ઓલો કે અકબરને થોડું મરાય. મનમાં હો, બોલી શકતો નહોતો, ધ્રુજતો હતો. અકબર કે તું શું સમજે છે બિરબલ તારા મનમાં? તને હું માન આપું એટલે એવું માને છે કે તું ધારે તેમ કરી શકે? એ કે લ્યો ત્યાં તમે કયો એને. અકબરે કીધું, એ બિરબલને 6 લાફા માર. કેટલા? જેવું અકબરે કીધું તો લાય તો 6 લગાવ્યા. અકબરે કીધું, અરે બિરબલે કહ્યું, જનાબના, કાલે આપે જે પ્રશ્ન કર્યો હતો ને કે તમે તો તમારા ગ્રંથોને જ પ્રમાણ માનો જ, ગીતાજી, ભાગવત, વેદ, પુરાણ, બીજાને કેમ માનતા નથી? એનું કારણ એ છે, બીજાની વાણી મારા જેવી છે. હું કહું તો કોઈ લાફો મારે, પણ આપે કીધું તો માર્યું ને લાફો. એમ અમારા ગ્રંથો વલ્લભના છે ને, અમારા માટે એ પ્રમાણ છે. એ વલ્લભના આપણે છીએ મારા વાલા. અમે વલ્લભના લાડીલા રાજ શ્રી કૃષ્ણ. અમે વલ્લભના માનિત.
અને પ્રમાણ આપેલું છે. રામાનંદ પંડિતની વાર્તા બધાએ સાંભળી છે, વાંચી છે. ખાલી એટલું કીધું કે એ ગોબર લઈ લે, આ વૈષ્ણવો લઈ જશે. કેટલાય વાંચી છે આ વાર્તા? બસ એકબીજાને કહી દેજો. ત્યાગ કરી દીધો. તો આપણે બધા એ વલ્લભના વાલા છીએ, મારા વાલા. તો આપણું કોઈ દેવ દેવતા કાંઈ બગાડી ન લે. કેમ? આપણે વાલા કોના છીએ? માનીતા કોના છીએ? વલ્લભ થકી પડે સર્વ સહેલું. ત્યારે અકબરે કહ્યું, બિરબલ, તારા જવાબથી હું એટલો બધો રાજી થાઉં છું કે તું ગમે એટલું કરે છે ને તો હું તને ક્યારેય છોડવાનો. તો આ ગોપીઓને રાસમાં શરદ પૂનમે ઠાકોરજીએ રાસનું સુખ આપ્યું. મેં પ્રશ્ન એ કર્યો હતો, આપણે સેવા શું કામ કરીએ છીએ? બધાય પોતપોતાની રીતે બરાબર છે, પણ ગ્રંથ શું કહે છે? આપણે બધા ક્યાંથી છૂટા પડ્યા છીએ મારા વાલા? રાસમાંથી. ને એ બધા લીલા જાણો છો ને, કે રાસ કરતા હતા ને સામને જી આવ્યા અને આપણે બધા ભૂતલ પર પડ્યા અને યમુનાજી જળ રૂપિયા થઈ ગયા. તો આપણે બધા ક્યાંથી છૂટા પડ્યા છીએ? જવાનું છે ક્યાં? રાસમાં. એનું પ્રમાણ કહું, જો પ્રમાણ વિના કંઈ કહીએ ને, ઓથેન્ટિક વાતો કરવાની. પુષ્ટિમાર્ગ આખો વલ્લભે વેદ ઉપર જ આપ્યો છે, પોતાની રીતે નથી આપ્યો. એનું પ્રમાણ. રાસમાંથી છૂટા પડ્યા, રાસમાં જવાના, પણ એની વચ્ચે એક તબક્કો છે મારા વાલા. એ તબક્કો પાસ કરો ને તો જ રાસમાંથી છૂટા પડ્યા પછી રાસમાં જવાય. હવે તબક્કો કહી દઉં કે આવડે છે બધાને? ઓલું એક જૂનું ધોળ છે, તમને ખબર છે? મને બહુ આવડતું નથી, પણ મારી બા બહુ ગાતી હતી. કહી દો નંદ દુલારા દર્શન ક્યારે દેશો. કહી દો નંદ સર્વે વાત તમારી જૂઠી, વ્રજમાં વ્રજ લલિતાને લૂટી. તમે છો જન્મના તારા દર્શન ક્યારે દેશો. તમે છો જન્મના કહી દો નંદ દુલારા દર્શન ક્યારે દે. એટલે હું તમને કંઈ પૂછું એટલે તમે શું કહો? કહી દો. હવે એનો તબક્કો ખાસ આ વસ્તુ સમજવાની છે. સર્વોત્તમ સ્તોત્ર કેટલાને આવડે છે? આપણે બોલીએ તો વાહ. હવે એમાં એકાદનો અર્થ હું પૂછું તો કોઈ કહેશો? હસી ગયા એટલે હું સમજી ગઈ. ઓલો પોપટ હતો ને, એને રોજ શેઠાણી કે, સાંભળ, પિંજરામાં આનંદ કરે છે ને, પણ બિલાડી આવે ને તો ઉડી જવાનું. ઘરમાં હું તને પિંજરાનું બારણું ખુલ્લું રાખીશ. પોપટ કે સારું. બળે બીજે દી કે, સાંભળ, બિલાડી આવે ને તો ઉડી જવાનું. રોજ સમજાવે. પછી એક દિવસ શેઠાણી પૂછ્યું, બિલાડી આવે તો શું કરવાનું?
ઉડી જવાનું. ઓલી બિલાડી આવી એટલે ઓલો પોપટ બોલે, બિલાડી આવે તો ઉડી જવાનું. સમજ્યા કે નહીં? હું ને તમે બધાય તો વાત કરતા હતા પેલા તબક્કાની. સર્વોત્તમ સ્તોત્રમાં કોણે લખ્યું છે સર્વોત્તમ સ્તોત્ર? કોના માટે લખ્યું છે? વલ્લભના 108 નામ છે. એટલે જ આપણે વલ્લભપુર આગળ શું લખીએ છીએ? ગોસ્વામી 108 શ્રી. બરાબર ને? એમાં બે જ છે જે મારે સેવાની વાત કરવી છે. કૃષ્ણ અધરામૃત સ્વાદ સિદ્ધિ રત્ન સંશય. સેવા કરવાથી શું મળે? અધરામૃત મળે રોજ. હા ના તો કયો મરવાલા? ભલે મિશ્રી ધરાવતા હો, દૂધ ધરાવતા હો કે દૂધ ગર હોય, ફેંકવું હોય કે સખડી હોય, ધરાવો છો ને તો તમે રોજ અધરામૃત લ્યો છે. પણ જેના ઘરે નથી એને મળે. ઓલા બ્રહ્માજી માછલું બન્યા હતા, મળ્યું તું? ઠાકોરજી કે આ ફેટાથી નાથ લૂછી નાખો, આજે ધોવા જવા. તો જેને ઘરે નથી બિરાજતા ને એને ઠાકોરજી ફેટાથી હાથ લૂછી નાખે છે, એને ધોવા દેતા. તો કૃષ્ણ અધરામૃત સ્વાદ સિદ્ધિ રત્ન સંશય. તો આપણને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જે વલ્લભપુરે આપણને સેવ્ય કરી દીધા એની સેવા દ્વારા જે અધરામૃત મળે છે બધાને મળતું. હવે એનું ફળ વલ્લભે કહ્યું છે, સેવા એ જ ફળ અને સેવા એ સાધન. ગોરજા સમુરાઈનો પ્રસંગ યાદ કરજો, બધા જાણતા હોય છે એટલે મારે કહેવું નથી. ફળ કયું આપ્યું? રાસ લીલૈક તાત્પર્ય. સમજાયું બધાને? રાસ લીલૈક તાત્પર્ય. કયું તાત્પર્ય? રાસલીલામાં આવ્યા છે ક્યાંથી? જવાનું છે ક્યાં? તો સેવા પહોંચીએ તો રાસ સુધી પહોંચે ને મારવાલા. હવે બીજી વાત, ઠાકોરજીને ચરણ સ્પર્શ કેમ કરીએ છીએ? કહો તો ખરા. શું કામ કરીએ છીએ? કેવી રીતે કરીએ છીએ તો હું પૂછતી જ નથી. વિચ રીઝન? શું કામ? વાય નથી પૂછતી. હવે હું તમને જવાબ આપું, આપણે ટાઈમ નથી બગાડવો. આપણા માર્ગમાં 3 તબક્કા: આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક. તો ચરણ સ્પર્શની વાત આવી તો સૌથી પહેલાં આધિ ભૌતિક એટલે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો ચરણ સ્પર્શ ન કરો ત્યાં સુધી ઠાકોરજી આપણાથી પ્રસન્ન થાય નહીં. આ પહેલાંના જમાનામાં એવું હતું, મા બાપ ઘરમાં હોય ને તો ઉઠીને આપણે મા બાપને પગે લાગતા હતા. આમાં ઘણા એવા છે લાગતા હશે. તો આ સામાન્ય આધિ ભૌતિક કારણ. આધિ આધ્યાત્મિક કારણ, ઠાકોરજીના એક ચરણારવિંદમાં 9 ચિહ્ન છે, બીજામાં 7. 9 ને 7. હવે 16 કહું ને સાવ ટૂંકમાં તોય 4-5 કલાક જોઈએ. એટલે હું એકાદનું વર્ણન કરું, બાકીનાનું ક્યારેક વલ્લભ કૃપા કરશે
અને પાછા સાથે આમ મળશો. આજનો લાવો લીજીએ રે કાલ, સાત ચરણારવિંદમાં જો વ્રજ્ર છે, અંકુશ છે, કમળ છે, સ્વસ્તિક છે, આ બધાની ભાવના છે અને એટલી સુંદર છે મારા વાલા. એમાંથી એક નાની વાત કરું, એક જ ચિહ્નનું, એટલે બાકીના 15નું તમને ખ્યાલ આવશે. અને એના પુસ્તક છે, આમાં ઘણાના ઘરે બિરાજતા હશે. છે કોઈના ઘરે 16 ચિહ્ન? નહીં હોય ને તો મારા ઘરે બિરાજ છે ને, જોલા બેન પાસે જ. હવે વાત કરતા હતા ચરણ સ્પર્શની.